ગુડ મોર્નિંગ ગાઈઝ. યસ, ફાઇનલી આજે સેકન્ડ નાઇટ પૂરી થઈ ગઈ એન્ડ આઈ વોઝ સો ટાયર્ડ. તો સૌથી પહેલાં ઘરે આવીને ફ્રેશ થઈ ગઈ અને ગઈકાલે હેર ઓઇલ કર્યું હતું, એટલે આજે હેર વોશ ડે હતો તો હેર વોશ કર્યા. ગરમી એટલી બધી છે કે બસ પાણી જ દેખાય, એમ થાય કે આખો દિવસ બસ પાણીમાં જ બેસી રહીએ. અને હા, ઘણા બધા લોકો એમ કહે છે કે આટલી ગરમીમાં ચા, તો હા ભાઈ, ચા વગર તો મારા દિવસની શરૂઆત થઈ રહી. ચા પીને થોડો ઘણો ફોન યુઝ કર્યો, પછી થોડા ઘણા ફ્રૂટ્સ ખાઈ લીધા અને જે દિવસ હેર વોશ કરીએ એ દિવસ એટલો સરસ લાગે. આખા દિવસના આરામ પછી સાંજે ઉઠીને સૌથી પહેલાં પેટ પૂજા કરવાનું યાદ આવ્યું, એટલે મેં મંગાવી લીધો હતો વડાપાઉં. અને હા, ઘણા બધા ટાઈમ પછી હું વડાપાઉં ખાઈ રહી છું. પેટ પૂજા કરીને હું થઈ ગઈ રેડી ક્લાસમાં જવા માટે. અને હા, મારી ડ્યુટી એવી હોય છે કે ડેઇલી ક્લાસમાં નથી જવાતું, પણ જ્યારે ટાઈમ મળી જાય છે ત્યારે હું પહોંચી જાઉં છું. ક્લાસીસ પતાવીને હું ડાયરેક્ટ પહોંચી ગઈ હતી કોફી પીવા માટે. અને હા, આજે મારા 5K ફોલોવર્સ થઈ ગયા છે. તો થેન્ક યુ સો મચ ગાઈઝ, આટલો બધો સપોર્ટ કરવા માટે. તો કાલના બ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.